હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ બેક ઇન માય વ્લોગ. તો આજે જવાનું હતું આપણે વેડજ ફોટોશૂટ માટે. તો આજે સ્મિતભાઈ લઈને આવ્યા છે અર્ટિગા. તો આપણે ગાડી લઈને જવાનું છે. સવારમાં 6 વાગે અમે નીકળી ગયા છે વેડજ જવા માટે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, ઉઠી ગયા છે અમે. બરાબર, આ મહેન્દ્રના કોઈને કંઈ રોકાયા હતા અમે. બરાબર, એકદમ મસ્ત જગ્યા છે. જો રૂમમાં આ તૈયાર થાય છે. વિશાલ લ્યો અહીં રોકાયા હતા અમે. એકદમ જોરદાર જગ્યા છે. અમારા મહેન્દ્રભાઈના ફાયબા થાય છે. મસ્ત જગ્યા, મસ્ત સેવા કરી છે અમે. તો 6 વાગ્યાનો ટાઈમ હતો, પણ અમે 6 વાગે તો ત્યાં પહોંચી ગયા હતા. એટલે માટે થોડુંક ઊંઘી ગયા આપણે મહેન્દ્રના ફઈને ત્યાં. તો ઊંઘીને જાગી, ફ્રેશ થઈ, પછી નાસ્તો બનાવ્યો. તો નાસ્તો કર્યો અમે, પછી ગયા અમે શૂટ કરવા માટે. તો અમારે પહેલાં શૂટ કરવાનું હતું હલ્દીનું શૂટ કરવાનું હતું. તો પછી અમે ગયા ત્યાં મહાકાળી માતાનું મંદિર છે ત્યાંથી જે અમને બેસાડી ઘોડા પર બેસાડીને લાવવાના હતા તે મંડપે. તો અમે પહેલાં હલ્દી પતાવી અને પછી ગયા મંદિરે. તો પછી અમારે સીધી હતી ગ્રહ શાંતિ. તો પછી અમે ગ્રહ શાંતિની વિધિ કરી, બપોર આરામ કર્યો, પછી સીધી ગ્રહ શાંતિ કરી. તો ગ્રહ શાંતિ પતી પછી એક આ ચકુડી હતી, એનો ફોટાનો બહુ શોખ હતો, એને ફોટા પાડ્યા હતા. જોયો તો એની એક્શન તો જોવા. તો પછી જવાનું હતું અમારે જવારા લેવા માટે. તો બધા પછી જવારા લેવા માટે ગયા. ત્યાં માતાજીની આરતી કરી, પછી ત્યાંથી આવ્યા ઘરે. પછી માતાજીનું સ્થાપન કર્યું, પછી જમી લીધું અને પછી સીધા ગરબા હતા. તો પછી ગરબાની તૈયારી કરી. જય નાગેશ્વરીમાં પછી ચાલુ કરે અમે. પછી ગરબા પતાવીને અમે પછી મહેન્દ્ર ગયા પેલા ગામ બાજુ આંટો મારીએ. તો પછી ગામ બાજુ આંટો માર્યો. તો પછી અમે ખાધું ને આ કૂતરા માટે પણ બિસ્કિટ લઈ લીધા. તો એને પણ બિસ્કિટ ખવડાવ્યા અને પછી ઊંઘી ગયા. તો અહીંયાથી આપણો બ્લોગ પૂરો થયો. જય માતાજી.